જેની પાસે ભગ છે તે ભગવાન. અને ભગમાં 6 વાતો આવે. પહેલું ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે એફ્લુઅન્સ, એક્ઝ્યુબરન્સ. આપણે જોતા હતા કે પૈસો ઘણા લોકો પાસે હોય, ઐશ્વર્ય એક જુદી વાત છે. હું આપને 2 દ્રષ્ટાંતો આપું. છગનલાલ ને મગનલાલ. છગનલાલ તમારી પાસે આવીને ઊભા રહે, એવી એની હાલત હોય, આમ ફાટેલા કપડાં હોય, 4 દાડાની વધેલી દાઢી હોય, ગરીબડો ચહેરો હોય, એનું તહેવાનું ઘર તમે જુઓ, એનું મિત્ર વર્તુળ જુઓ. એ આવે એટલે તમને દયા આવે, ખિસ્સામાંથી કાઢીને તમે 100 રૂપિયાને આપો. છગનલાલ પહેલા જઈને ક્યાંક ખાઈ આવો તમે ભાઈ. અને એ છગનલાલની બેંકની પાસબુક જો તમારા હાથમાં આવે, તમારી આંખો પોળી થઈ જાય. 7 આંકડાથી ઓછું બેલેન્સ ના હોય એનું. તમને થાય કે આટલું આની પાસે છે ને આ કેમ આમ ફર્યા કરે છે, આવ ગરીબડો. એ છગનલાલ. અને બીજા મગનલાલ, એના કપડા લત્તા તમે જુઓ, એનું રહેવાનું ઘર જુઓ, એનું ફ્રેન્ડ સર્કલ જુઓ, એની વાતચીત કરવાની શૈલી જુઓ, તમને લાગે કે ઓહો, આની પાસે તો શુંનું શું હશે. અને એની બેંકની પાસબુક તમારા હાથમાં આવે તો તમને આમ આશ્ચર્ય થાય. 3 આંકડાથી આગળ 4થો આંકડો ના હોય. પણ રહેતો હોય આમ રાજાની જેમ. તમે મને કહો, આ છગનલાલ ને મગનલાલ બેમાંથી ભાગશાળી કોણ કહેવાય? ચોખ્ખી વાત છે ને. છગનલાલ પાસે અઢળક છે પણ એ ભોગવી શકતા નથી, અને મગનલાલ પાસે કશું નથી છતાં રાજાની જેમ રહે છે. આને કહેવાય ભગ, ઐશ્વર્ય. સમગ્ર ઐશ્વર્ય જેની પાસે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, પછી કહ્યું ધર્મસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય. ધર્મનો અર્થ કેવળ ટીલા ટપકા નહીં, ધર્મનો અર્થ કેવળ કંઠી માળા નહીં, ધર્મનો અર્થ કેવળ કયા મંદિરમાં જઈને તમે ગરદી કરો છો એ નહીં. ધર્મ એટલે કર્તવ્ય, ડ્યુટી. ફરીથી દ્રષ્ટાંત. મને ખબર તમે બધા એટલા હોશિયાર છો ને આ તો મારી પરીક્ષા આપું તમને જવાબ આવડે જ. તમારી સોસાયટીમાં એક છોકરો છે, 15 વર્ષની ઉંમર છે. સવારે 4 વાગે ઉઠી જાય છે, નહીં ધોઈને 5 વાગે તૈયાર થઈ જાય છે, પોતાના ઘરમાં પૂજા કરી લે છે, અને પછી તમારા વિસ્તારમાં જેટલા મંદિરો ને બધું છે બધે જ પગે લાગી આવે ને, કોકના કંકુ લગાડી આવે ને, કોકના ચંદન લગાડી આવે ને, કોકના ભસ્મ લગાડી આવે ને, બધાના પંચામૃત પી આવે ને, ચરણામૃત પી આવે ને. 3 કલાક લાગે છે ને આ બધું કરતા. 9 વાગે ઘરે આવે અને પછી યુનિફોર્મ પહેરી, ગણવેશ પહેરી અને સ્કૂલમાં જાય. પણ સ્કૂલમાં સાહેબ ભણાવતા હોય ત્યારે ઝોકા ખાતો હોય. બિચારો વહેલો ઉઠ્યો છે ને, કાં તો બાજુવાળાના કાનમાં, અથવા તો નિશાળમાં ભણવાનું છોડીને ફિલ્મ જોવા જતો રહે. બોલો, આ છોકરાને તમે ધાર્મિક કહેશો? નહીં કહો. કેમ? રોજ સવારે 4 વાગે ઉઠી જાય, તમે હું નથી ઉઠતા રોજ 4 વાગે. એ રોજ આખા વિસ્તારના બધા મંદિરોમાં પગે લાગવા જાય છે, આપણે નથી જતા. છતાં એ ધાર્મિક નહીં કેમ? હા, બહુ સાચી વાત છે. એનું જે કર્તવ્ય છે કે એને ભણવું જોઈએ એ નથી નિભાવતો. તેથી એ ભલે ગમે તેટલા બીજા ક્રિયાકાંડો કરતો હોય, દોડાદોડ કરતો હોય, પણ એ ધાર્મિક નહીં. તો ધર્મનો અર્થ શું થયો? કર્તવ્ય. સમગ્ર કર્તવ્ય જેણે નિભાવ્યું છે એ ક્યારેય પોતાની ફરજ ચૂક્યો નથી, તે ધાર્મિક.
ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય, પછી કહ્યું યશસ, યશ જેની પાસે છે. આ સંસારમાં યશ બહુ ઓછા લોકોને મળે છે, તેથી બધાની ફરિયાદ એ જ હોય છે, અમે તો કેટલું કામ કરી કરીને તૂટી જઈએ પણ અમને કોઈ ફોટા પાડવા બોલાવતું જ નથી. સ્ટેજ ઉપર શાલ ઓઢાડવા માટે તો કૂદકા મારી મારીને બીજા ચડી જાય છે. બોલો, અમને કોઈ બોલાવતું નથી, અમારું કોઈ નામ નથી, અમારા નામની કોઈ તાળીઓ પાડતું નથી. જશના માથે અને જેને યશ મળે તે એ ભગવાનની કૃપા છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ, પછી કહ્યું શ્રિય. હવે આવી સંપત્તિ. ભારતીય સંસ્કૃતિએ ક્યારેય સંપત્તિનો અનાદર નથી કર્યો, લક્ષ્મીની નિંદા નથી કરી, યાદ રાખજો. તેથી તમે જો સાચા ધાર્મિક હો તો ક્યારેય સંપત્તિની કે સંપત્તિવાનની નિંદા નહીં કરતા. એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. બાઇબલમાં એવું લખ્યું છે, અ કેમલ મે પાસ થ્રુ એન આઈ ઓફ અ નીડલ બટ રીચ મેન કેન નેવર અટેન અ કિંગડમ ઓફ ગોડ. સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જાય એ શક્ય છે, પણ શ્રીમંત વ્યક્તિ કદી સ્વર્ગમાં જઈ જ ન શકે, આવું બાઇબલમાં લખ્યું છે. એનું કારણ એ લોકોએ ધારી લીધું સંપત્તિ વાળો થયો છે, કંઈક ઊંધું કર્યું હશે. જ્યારે આપણે ત્યાં સંપત્તિ એ સજા નથી, સંપત્તિ એ બક્ષિસ છે. કંઈક સારા કામ કર્યા હશે તો ભગવાન રાજી થઈને તમને સંપત્તિ આપે છે. સત્કર્મનું પરિણામ છે સંપત્તિ. લક્ષ્મીને આપણે માં કહી. શ્રી સુક્તમમાં ઋષિ આરાધના કરે છે, હે માં અનપગામિનીમ લક્ષ્મીમ આવહ. પાછી ન જાય એવી લક્ષ્મી મને મળે. તો લક્ષ્મીની નિંદા ન કરાય. કોઈ દિવસ આ વાક્ય બધા બોલે, હા લક્ષ્મી તો બહુ ચંચળ છે, બોલાય આવું? એક તરફ આપણે લક્ષ્મી નારાયણ દેવકી જય કહીએ, માં મહાલક્ષ્મી. કોઈ પોતાની માને એમ કે મારી માં બહુ ચંચળ છે? લક્ષ્મી તો હાથનો મેલ છે, બોલે ખરા પણ હાથ જેટલા મેલા થાય એટલી મજા બહુ આવે છે. આવા નકારાત્મક વાક્યો ક્યારેય બોલશો નહીં. લક્ષ્મી જોઈએ. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય, પછી કહ્યું જ્ઞાન અને વૈરાગ્ય. આ જેનામાં હોય તો આ 6 વાતોને કહ્યું ભગ, અને એ જેની પાસે હોય તે ભગવાન. એવા ભગવાન અપી તારાત્રિ, એ રાત્રિ. કઈ રાત્રિ? શરદ પૂનમની રાત્રિ, કઈ ચાંદો ચઢો આકાશ રે. આવે આશા ભર્યા, આશા ભર્યા તે અમે મારે બાલે રમાયા રાસ રે. આવે આશા ભર્યા. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. શરદોત્ફુલ્લ મલ્લિકા, સંસ્કૃતમાં લખ્યું શ્રીમદ ભાગવત. વીક્ષ્યરંતુમ મનશ્ચક્રે. આવું સુંદર વાતાવરણ જોઈ અને પરમાત્માને ઈચ્છા થઈ ગોપીઓની જન્મ જન્માંતરની જે અભિલાષા છે એ આપણે પૂર્ણ કરીએ. પરમાત્માએ સંકલ્પ કર્યો, પ્રભુ યમુના તટે પધાર્યા છે, યોગ માયાનું આવાહન કર્યું અને પ્રભુએ વેણુનાદ કર્યો છે. વાંસળીના મધુર સુર વ્રજમાં પહોંચ્યા. જે જે ગોપીને કાને આ શબ્દ પડ્યો, ગોપી જે કંઈ કરતી હતી એ પડતો મૂકી યમુના તટ તરફ દોડી છે. દુહંત્યોભિયુઃ કાશિદ્દોહમ હિત્વા સમુત્સુકા, પયોધિશ્રિત્ય સંયાવ મનુદ્વાસ્યા પરાયયુઃ. લિસ્ટ આપ્યું છે આખું સુખદેવજીએ.
કેટલીક ગોપીઓ ગાયોનું દોહન કરતી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓએ ચૂલે દૂધ ગરમ થવા મૂક્યા હતા, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ ઘરનું લીંપણ કરતી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ ભોજન બનાવી રહી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ પોતાના સાસુ સસરાને ભોજન પીરસી રહી હતી, માતા પિતાને ભોજન પીરસતી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ પોતા પતિને ભોજન પીરસતી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ બાળકોને સ્તનપાન કરાવતી હતી, પડતા મૂકીને દોડી છે. કેટલીક ગોપીઓ પોતે ભોજન કરતી હતી, હાથમાંથી કોળિયા છોડી છોડીને દોડી છે. કેટલીક ગોપીઓ શરીરે તેલની માલિશ કરતી હતી, ઊભી થઈ થઈને દોડી છે. કેટલીક ગોપીઓ તો સ્નાન કરતા કરતા દોડી છે. કેટલીક ગોપીઓ વસ્ત્ર પહેરતા પહેરતા ઊભી થઈને દોડી છે. વસ્ત્રો આડાઅવળા આવ્યા છતાંય દોડી છે. કેટલીક ગોપીઓ અલંકારો ધારણ કરતી હતી, અલંકારો પણ ઊંધા ચત્તા પહેર્યા છે. કમરનો જે કેડનો કંદોરો હોય ગળામાં પહેર્યો, ગળાનો હાર કમરમાં બાંધ્યો, હાથના જે બાજુબંધ હતા એ પગમાં પહેર્યા છે. પગમાં હતા એક આંખમાં કાજળ આંજ્યું, બીજી આંખ એમની એમ લઈને દોડી છે. એક કાનમાં કુંડળ પહેર્યું, બીજો કાન એમનો એમ લઈને દોડી છે. રાસલીલામાં શરીરનું મહત્વ નથી એનો બીજો પુરાવો અહીંયા પ્રાપ્ત થયો. કોઈ પણ સ્ત્રી જેનું આ ઠેકાણે હોય એ ક્યારેય એક આંખમાં કાજળ લગાડે ને બીજી આંખ એમની એમ લઈને ઘરની બહાર નીકળે? જોઈ લો ને જરા આજુબાજુમાં કોઈ એવી ગેલી ગોપી આવી ગઈ છે? ચાલો ચાલો ચાલો, મોડું થઈ ગયું, આજ તો 9 વાગી ગયા. ગમે તેટલું મોડું થાય, કથામાં અડધા કલાક મોડા પહોંચાય ચાલે, પણ ઠાઠ તો બરાબર થવો જ જોઈએ, એમાં ફરક ના પડે. શ્રીમદ ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે, ગોપી જે અવસ્થામાં હતી એ અवस्थाમાં દોડી છે. एक बात और याद रखना प्रिय स्वजनों, गोपी ए स्त्री शरीर નથી, गोपी ए स्त्री भावना છે, स्त्री हृदय છે. गोपी is not a female body, she is a feminine emotion. આપણે ગોપી એટલે એક સ્ત્રીનો જ કલ્પના કરી છે, ભૂલ છે. કેમ પુરુષો નહીં હોય ત્યાં રાસલીલા? મહાપ્રભુજીએ બહુ સરસ શબ્દ આપ્યો, ગોપી જન. અષ્ટશાપમાં સુરદાસજી બહુ સરસ કહે છે, ગોપી પ્રેમ કી ધ્વજા હૈ. પ્રેમનું શિખર એટલે ગોપી. ગોપી प्रेम की ध्वजा, शिखर छे. इमोशनल ओवरफ्लो एटले गोपी. अस्तित्वना બે કેન્દ્રો હોય છે, પુરુષ અને સ્ત્રી. પુરુષના અસ્તિત્વનું કેન્દ્ર છે મસ્તિષ્ક અને સ્ત્રીના અસ્તિત્વનું કેન્દ્ર છે હૃદય. He operates from head and she operates from heart. આ ફરક છે. અને એમાં એની પૂર્ણતા છે, જે ખરેખર માનવ જીવનની ધન્યતા શેમાં છે? કેવળ પુરુષ અધૂરો છે, કેવળ સ્ત્રી અધૂરી છે. બરાબર મિલન થવું છે. પુરુષ કેવળ બુદ્ધિથી ચાલે છે, કેવળ બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ, એ લાગણીને સમજતો જ નથી. એટલે સ્ત્રી પુરુષ વચ્ચે જ્યારે આમ તો ના થાય, પતિ પત્ની વચ્ચે કોઈ દિવસ બોલાચાલી તો હોય જ નહીં, સવાલ જ નથી આવતો. આ તો કોક વાર કદાચ એમ જો થાય તો,
એમની જે સમસ્યા છે આ જ છે. પુરુષ જ્યારે પોતાની પત્નીને ધમકાવે ત્યારે કે તારામાં કઈ અક્કલ છે, તારામાં બુદ્ધિ જ નથી. અને સ્ત્રી પોતાના પતિને એમ કહેશે તમે મારી લાગણીને સમજતા નથી. It is always a conflict between the head and the heart. પછી એના રૂપ અલગ અલગ બધા, રોજ નવા નવા. એટલે એ ચર્ચામાં ના જવાય, પણ મૂળ મુદ્દો આ જ, હેડ એન્ડ હાર્ટ. ને બંને અધૂરા છે. કેવળ પુરુષ પણ અધૂરો છે, કેવળ સ્ત્રી પણ અધૂરી છે. મારે એક બહુ સુંદર તત્વની ચર્ચા કરવી છે. ગઈકાલે દર્શન કરવા જ્યારે ગયા આપણે પ્રાગટ્ય બેઠકમાં, અને પુષ્ટિ સંપ્રદાયનું એક માધુર્ય છે કે દર્શન કોઈ દિવસ ટાઈમ પર, એનું માધુર્ય છે. કેમકે ઠાકોરજીને લાલ લડાવવાના હોય અને ઠાકોરજીને શૃંગાર કરવાના હોય, તૈયાર. નાનું બાળક છે તો તમે મોટા સમજના હોત ફટાફટ ફટાફટ આમ બધું પહેરી લો, આમ કરી લો, પણ બાળક છે એને તમે શૃંગાર કરો તો કાઢીને મૂકી દે બાજુ પર, પાછું ફરીથી પહેરાવવું પડે. ન ગમે તો કભી કભી દેર લગ જાતી હૈ. એટલે પુષ્ટિ સંપ્રદાયનો બહુ પ્રચલિત શબ્દ તૈયારી. આમ દર્શન તૈયારી છે, બસ તૈયારી. એ તૈયારી એટલે અડધો કલાક એમ. એટલે જ સરસ મજાના ચોક બનાવ્યા હોય બહાર, કમલ ચોક ને મોતી ચોક ને, ત્યાં બેસીને કીર્તન કરો, અષ્ટાક્ષરનો જપ કરો. અમે ગઈકાલે બેઠા હતા, ત્યાં અંદર વ્યવસ્થા હતી ઓફિસમાં. કમલભાઈ કોઈ ટ્રસ્ટીઓ અહીંયાના મને કે ગુરુજી બેસો ખુરશી પર. મેં કીધું ભાઈ ખુરશીથી બને એટલો દૂર રહું છું, કારણ કે ખુરશીના 4 પાયા હોય, એમાંનો ક્યારે કોક હલે ને કહેવાય નહીં. આ ગાદી પર બેસવામાં એક સારું છે, હલે જ નહીં. ખુરશીનો ડર છે, ગમે ત્યારે કોક ખેંચે પાયો. એટલે મને કે ના ના, પણ આ ખુરશી પર દાદાજી જેમણે આખું બધું સર્જન કર્યું છેલ્લા 35 વર્ષમાં, એ આ ખુરશી પર બેસતા હતા. તો બેસું, ચાલો. આ એક વ્યક્તિએ જ્યારે પોતાનું અડધું જીવન આપી દીધું અહીંયા આગળ બેઠા હતા, અને બાજુમાં ફોટા, બાપુએ ધ્યાન દોર્યું કે ગુરુજી આ ફોટો કયો છે, આ સ્વરૂપ કયું છે? શ્રીનાથજી અને યમુનાજીનું યુગલ સ્વરૂપ હતું, યુગ્મ સ્વરૂપ. હવે તમે ઘણા જોયા છે, કૃષ્ણ અને રાધા, અડધું શ્રીરામ કૃષ્ણ હોય ને અડધા રાધાજી. એવી રીતે શિવ પાર્વતી હોય, અર્ધનારીશ્વર. શા માટે આ સ્વરૂપ છે? એની પાછળનું તત્વજ્ઞાન સમજવા જેવું છે. પૂર્ણતા એમાં છે. માત્ર પુરુષ અધૂરો છે, માત્ર સ્ત્રી અધૂરી છે. ભલે ગમે તે શરીર લઈને આપણે આવ્યા હોઈએ, પણ જ્યારે પૂર્ણત્વની અનુભૂતિ કરવાની છે ત્યારે પુરુષમાં બુદ્ધિ તત્વ વિશેષ હોય, માન્ય છે, સ્વીકાર્ય છે, એનું પ્રાધાન્ય હોય, પણ પુરુષ લાગણી પ્રધાન પણ બનવો જોઈએ. પુરુષ લાગણીશીલ બનવો જોઈએ. જે પુરુષ લાગણીશીલ નથી બની શકતો, સમજી ચાલો એનો ફેરો ફોગટ જાય છે. અને પુરુષને લાગણીશીલ બનાવવાની કેટલીક ઘટનાઓ આપણી સમાજ વ્યવસ્થાએ કરી છે. રામકથા જ્યારે વાત કરું ને બાપુ, ત્યારે હું કહું કે દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ. પરિવારમાં દીકરી એ પુરુષની જે બરછટ ધારો છે ને એને સ્મૂધ કરી નાખે છે. રાવણને જો દીકરી હોત તો એ સીતાનું હરણ કરીને લાવ્યો ન હોત. યાદ રાખજો એમને. દીકરી તમે જુઓ,
ગમે તેવો પુરુષ હોય, સમાજમાં જેની પ્રતિષ્ઠા હોય. હવે તો આ શબ્દ બહુ પ્રસિદ્ધ થઈ ગયો, પણ હું તો 30 વર્ષથી કથાઓમાં કહું, 56ની છાતી વાળો હોય, ગમે તેવો પુરુષ હોય, 15 વર્ષથી જ્ઞાતિનો પ્રેસિડેન્ટ હોય ને એનો શબ્દ કોઈ ઉથાપે નહીં, ઇવન ધંધો જ્યાં કરતો હોય બજારમાં પણ એની આમ હાક વર્તાતી હોય, એવો પુરુષ પણ જ્યારે દીકરીના લગ્ન કરીને વિદાય આપતો હોય ને, ત્યારે 2 હાથ જોડીને પોતાના વેવૈયોને કે મારી દીકરીને સાચવું છું, એ ત્યાં કોમળ થઈ જાય છે. પુરુષમાં લાગણીશીલતા હોવી જોઈએ, અને સ્ત્રી હંમેશા પુરુષ પાસે લાગણીની અપેક્ષા રાખે છે. પુરુષની બુદ્ધિથી સ્ત્રી પ્રભાવિત થશે. શી વિલ ગેટ ઇમ્પ્રેસ્ડ વિથ હિઝ ઇન્ટેલેક્ટ, બટ શી વિલ કનેક્ટ વિથ હિમ ઓનલી થ્રુ ઇમોશન્સ. આ મનોવિજ્ઞાનને સમજવા જેવું છે. અને સ્ત્રી, હું જ્યારે એમ કહું પુરુષમાં બુદ્ધિની પ્રધાનતા છે, એનો અર્થ એમ સ્ત્રીઓમાં બુદ્ધિ નથી એવું નહીં. છે, કદાચ આપણા કરતા વધારે છે, પણ એનું પ્રાધાન્ય નથી, એનું ઇમ્પોર્ટન્સ નથી. સ્ત્રીને માટે લાગણી મહત્વની છે. એ બુદ્ધિને બાજુ પર મૂકી દેશે, એ તર્કને બાજુ પર મૂકી દેશે. એ લાગણીશીલ છે. પણ સ્ત્રીની પૂર્ણતા ત્યારે આવે જ્યારે એની લાગણીમાં પ્રગલ્ભતા, મેચ્યોરિટી આવે. એ ઇમોશનલ ફૂલ ન બને. એ તો ઘણી વખતે બહુ ઇઝીલી દે ગેટ કેરીડ અવે. એ ન થાય, અને એનામાં જ્યારે સ્થિરતા આવે ત્યારે સ્ત્રી પણ પૂર્ણત્વને પામે છે. આજે અર્ધનારીશ્વર સ્વરૂપો છે એ સ્ત્રી અને પુરુષની એકતા, બંનેને શ્રેષ્ઠ ગુણો. હવે કેટલીક વખત તમને જેવું દેખાય કે સ્ત્રી બહુ ઇન્ટેલેક્ટની વાતો કરતી હોય, પણ પછી ઇમોશન ગુમાવી બેસે. એ સ્ત્રીનું માધુર્ય ચાલ્યું ગયું. બહુ ભણેલી ગણેલી હોય, બહુ ઇન્ટેલિજન્ટ હોય, પણ જેમાં લાગણી ન હોય તો એ સ્ત્રીનું આંતરિક સૌંદર્ય ખતમ. બહારના સૌંદર્યની મારે ચર્ચા કરવાની હોય નહીં, પણ એનું આંતરિક સૌંદર્ય નષ્ટ થઈ જાય. અને પુરુષ બુદ્ધિને છોડીને જો વધારે પડતો લાગણી વેડા કરવા માંડે ને, તો એને શું કહેવું એ જરાક વિચાર કરવાનો વિષય થાય. પુરુષમાં બંને સમન્વય હોવો છે. गोपीजन त्याज प्रेम की ध्वजा है. આવો ગોપી પહોંચ્યા છે. ઘરેથી જ્યારે નીકળ્યા એ લોકો, માર્ગ સરળ નહોતો, એમને રોકવામાં આવ્યા છે. તાવાર્યમાણા પતિભિઃ પિતૃભિઃ ભ્રાતૃબંધુભિઃ. ગોપી શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે. એ યાત્રા ભક્તની ભગવાન તરફની યાત્રા છે, અને એમાં વિઘ્ન આવે છે. સૌથી પહેલું તો સાંસારિક કામો અટકાવશે. એ છોડીને નીકળ્યા. આધુનિક પરિભાષામાં કહું તો ટાઈમ મેનેજમેન્ટ હોવું છે. આપણા બધાની સાંસારિક જવાબદારીઓ છે, એ નિભાવવાની છે, એ આપણું કર્તવ્ય છે. પણ આત્માની ઉન્નતિની વાત જ્યારે આવે ત્યારે એ સાંસારિક ગતિવિધિઓને થોડી કોરાણે મૂકી અને આત્માની ઉન્નતિને મહત્વ આપતા આવડવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ. સંસારની બીજી બધી બાબતોમાં આપણે કરીએ છીએ કે નહીં? ઇમ્પોર્ટન્ટ બિઝનેસ મીટિંગ ચાલે છે,
અને એટલામાં ફોન આવે કે કાકાનો દીકરો એને અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને આઈસીયુમાં દાખલ કર્યો છે, અને તમે પ્રતિષ્ઠિત છો, તમારી સમાજમાં ઓળખાણ છે, બધે તમને યાદ કરે છે. બોલો, તમે એમ કહેશો કે આ મિટિંગ હજી 2 કલાક ચાલશે પછી જઈશું? ભલભલા લોકો મિટિંગમાં આવ્યા તો કહેવું પડે, ક્ષમા કરજો, મારે એક ઇમરજન્સી છે અને જવું પડશે. એ મિટિંગ છોડીને પણ તમે કાકાના દીકરાને માટે ઇમરજન્સીમાં કરીએ છીએ. વ્યવહારમાં ઘણી વખત આવું કરવું પડે છે. તો આપણે અધ્યાત્મમાં કેમ નથી કરતા? તમે ક્યારે ભગવાનને માટે કર્યું? સંસારને કોઈ કાર્ય ચાલી રહ્યું હોય ને અચાનક, ઓહો, અધિક મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, શ્રીમદ ભાગવતની કથા ચંપારણ્ય જેવા ક્ષેત્રમાં મારે જવું પડશે, હું આ લાવો મને ક્યાંથી મળે? આખી કથા મારે સાંભળવી છે. ક્યારે એવું છોડ્યું? સંસારને માટે તો ભગવાનને બહુ છોડ્યો, ક્યારે ભગવાનને માટે સંસારને છોડ્યો? તો સમજો કે આપણામાં ગોપી ભાવ જાગૃત થઈ રહ્યો છે, આપણામાં ભક્તિ ભાવ જાગૃત થઈ રહ્યો છે. ચંદ્રિકાબેન, અવધની વાત કરું? તમે હા પાડો તો કરું. મને દેખાતું ને તમે શું કહો છો? હાથ ઊંચો કરો તમારી. આ ઓકે. અમારા ચંદ્રિકાબેન ઠક્કર 17 તારીખે ને 18 તારીખે એમના દીકરાની સગાઈ છે મુંબઈમાં. આમ કંઈક ગઈ 14-15 તારીખે હતી. મને ફોન આવ્યો હતો, પણ મેં કીધું કે બેન, હું તો અમેરિકા છું, નહીં આવી શકું. પણ પછી સામા પક્ષવાળાઓને કંઈક અશુભ પ્રસંગ આવ્યો ને અટક્યું. હવે અધિક મહિનામાં તો થાય નહીં, એટલે અધિક મહિનો પૂરો થાય ને 18 તારીખે દીકરાની સગાઈ છે. તમે વિચાર કરો, 18 તારીખે દીકરાની સગાઈ હોય અને 16 તારીખ સુધી માં ચંપારણમાં કથામાં બેઠી હોય. તૈયારી નહીં કરવાની? આમ તો નહીં તો લોકોને બહાનું જોઈએ ને. ગુરુજી, બહુ ઈચ્છા હતી હો કથામાં, તમે એકદમ ચંપારણમાં આવીને કથા કરો, પણ શું કરીએ, અમારા દીકરાની સગાઈ આવી ગઈ, એટલે હવે તમે કથા કરજો, અમે સગાઈની તૈયારી કરી હોય. અને આપણે માનીએ ખરા ભાઈ, હવે દીકરાની સગાઈ છે અને દીકરાની મા તરીકે કેટલી જવાબદારી હોય. ઘરેથી રોજ દિવસમાં 3 વખત ફોન આવે છે. એ કહે છે કે તમે બધા તૈયારી કરો, હું 16 તારીખે પહોંચું છું. ધમતરીથી એમના સગાવાલા જવાના છે. બેન અહીંયાથી સીધા રાયપુર જશે એરપોર્ટ ઉપર. ધમતરીએ ઘરે નહીં કે હું મારી હાડીઓ લઈ આવું, મારા દાગીના લઈ આવું, અરે મારા દીકરાની સગાઈને આમ તેમ. નથિંગ ડુઈંગ. કથા પૂરી કરીને સીધા અહીંયાથી ધમતરીથી એમના સગાવાલાઓ રાયપુર આવશે એરપોર્ટ. બેન અહીંયાથી એરપોર્ટ જશે અને બીજે દિવસ ત્યાં જઈને સગાઈમાં જોડાશે. કે માને હરખ ના હોય? 2 જ દીકરા છે, એવું નહીં પાછા 12-15 હોય તો હવે ઘણા જોયા ને હવે એકમાં કદાચ જોયા. 2 જ દીકરા છે. પણ ઈશ્વરની જ્યારે વાત આવે, આત્મિક વિકાસની વાત આવે, ભક્તિની વાત આવે, સંસારને થોડુંક એ પ્લાનિંગ કરતા આવડવું જોઈએ. બેન સામે બેઠા છે એટલે એમના વખાણ કરવા માટે નહીં, પણ આપણને પ્રેરણા મળે એટલા. વર્ષોથી ઓળખું છું, એમને વખાણની જરૂર પણ નથી. જે એક વ્યક્તિને માટે શક્ય છે એ દરેકને માટે શક્ય છે. ગોપી ભાવ આ છે. ટાઈમ મેનેજમેન્ટ. ક્યાં સંસારને મહત્વ આપવું, ક્યાં ઈશ્વરને મહત્વ આપવું. ગોપી દોડી, એને રોકવામાં આવી. આ વિઘ્ન બીજું. તાવાર્યમાણા પતિભિ ભ્રાતૃભિ
પિતૃભિ ભ્રાતૃબંધુભિ. મોટે ભાગે જે સ્પાઉસ છે ને પહેલા રોકશે. ગોપી જે પત્ની હતી એને પતિએ રોકી. હા, એ કેવી ઠાકોરજીની લીલા છે, તમે વિચાર કરો. બેના સ્વભાવમાં બંનેના એટલા વિચિત્ર હોય, એટલા વિરોધી હોય પતિ પત્નીમાં. એકને નરમ ઓશીકું જોઈએ તો એકને કડક જોઈએ. એકને પંખો જોઈએ તો બીજાને ના જોઈએ. એકને તીખું ભાવે તો બીજાને ના ભાવે. એકને ગળ્યું ભાવે તો બીજાને ના ભાવે. કેટલો તફાવત. અને તોય મારા બેટા નભી જાય. બોલો, 50 વર્ષ સુધી. હા, કેવા નભી જાય. એકને ભક્તિમાં રસ હોય, બીજાને બિલકુલ ના હોય. બેનને ધર્મમાં રસ હોય, પતિને કે ચાલો ને તમે, તમને ગમશે. આ ગુરુજી તો ઇંગ્લિશમાં પણ બોલે છે, એના મોડર્ન રીતે કહે છે, એટલે તમે ભણેલા ગણેલા છો ને, તમને ગમશે. તું જા. તું કથા સાંભળીને ઘેર આવીશ ને એટલે હું તને અડી લઈશ. હા, વીર અડવા વાળો. એને માટે એક ઉપાય કહો. રવિવારે સવારથી બેને રસોડામાં જઈને ભવ્ય તૈયારીઓ કરવી. પતિને ભાવતી બધી જ રસોઈ. અને એને જાણી જોઈને થોડો મોડો ઉઠાડવું રવિવારે. પણ 9, 9:30 થાય ને એટલે ચાની સાથે નાસ્તો નહીં આપવાનો. એ માગે ના, આજે નહીં, હું તમારા માટે સરપ્રાઈઝ નાસ્તો નહીં આજે. કેવી સરસ રસોઈ બનાવું છું એમ. 12, 12:30, 1 થાય એટલે એને તો આમ પેટમાં આગ લાગી હોય. વારે ઘડીએ રસોડામાં તમે બેસો ને, હું તમને બોલાવું છું, તમે બેસો ને. 2:30 વગાડવા. હો, અને રસોઈ બનાવી. 3-4 જાતના શાક ને 2 કઠોળ ને 3 ફરસાણ ને 3 મીઠાઈઓ ને ઓહો, દાળ ની સુગંધ તો જે આખા સોસાયટીમાં ફેલાઈ જતી હોય એવું રસોઈ. ડાઇનિંગ ટેબલ ઉપર થાળી પીરસવી અને પછી એમને કહેવાનું ચાલો. એટલે પેલો પાંજરામાંથી ભૂખ્યો સિંહ છૂટે ને એવા આવે. અને જેવા ટેબલ પર બેસે અને જમવાની છે, ઉપર ખુરશી સાથે આમ હાથ કરી અને દુપટ્ટાથી હાથ એના બાંધી દેવાના. આમ. અને એની બરાબર સામે બેસીને પેલી જે થાળી પીરસી હોય ને એ પત્ની આખી વટથી ઝાપટી જવાની. 3-4 વખત આમ કરીને ઓડકાર ખાવાના. અને પછી ઊભા થઈ પેલાના દુપટ્ટો છોડી અને બાજુમાં ઇનકાનું લ્યો, અડી લો અને ખાઓ ઓડકાર. હવે અડીને થાય આવું. જો પાછું તો અધ્યાત્મમાં માણસ એમ કેમ સમજતો હશે કે તને અડી લઈશ એટલે મને પુણ્ય મળી જશે? પણ બહેનો પછી મન મનાવે. બહેનો એકલા બધા સત્સંગમાં કથાઓમાં જતા હોય અને આજુબાજુ બેઠેલા કોઈ પૂછે કે તમારા હસબન્ડ નથી આવતા? એમ આવું બધું બહુ ગમે નહીં. પણ આમ સારા હો, મને ના ન પાડે. ટિકિટ કઢાવી દે, એટલે પૈસા આપી દે, તીર્થ ક્ષેત્રમાં બધે મૂકવા માટે બેંકમાંથી 10નું નવું બંડલ લઈ આવે. આમ હારા. ઘરે જઈશું એટલે કાલુપુર સ્ટેશને લેવાય આવી ગયો હશે ડ્રાઈવર.
આવે નહીં. પત્નીને જો ધર્મનો શોખ હોય તો પતિને ન હોય, ને ક્યારેક પતિને ધર્મમાં ઇન્ટરેસ્ટ હોય તો બેન એવા માથાના મળ્યા હોય. એક કીટી પાર્ટીઓ ને શોપિંગ ને મહિલા મંડળો ને એમાંથી ઊંચા જ ના આવતા હોય. હવે એમને ત્યાં પૂછે ને પાછા એમના જેવા જે બધી બેનપણીઓ ત્યાં ભેગી થઈ હોય એ પૂછે કે આપણે આમ મૂવી જોવા જઈએ છીએ કે હોટલમાં જમવા જઈએ છીએ ડિનર પર, તો તારા હસબન્ડ કેમ નથી આવતા ક્યારે? એટલે કે મને તો છે નરસિંહ મહેતા મળ્યા છે, અને આ વર્ષે અમારે 25મી વેડિંગ એનિવર્સરી આવે છે, કરતાલ એમને ગિફ્ટમાં આપવાની છું. રોકશે તાવાર્યમાણા પતિભી, પતિએ રોકી, પિતૃભી, પિતાએ. ઘણી વખતે નાનપણથી જો આવા ધર્મના સંસ્કારો બાળકોમાં હોય તો વડીલો રોકતા હોય, અરે આ જમાનામાં આટલું બધું સીધું નહીં થવાનું, આટલા બધા ધાર્મિક ના થવાય, જરાક પાક્કો બન. પાક્કો, પાક્કો એટલે અળવિત્રો બન. ભ્રાતૃબંધુભિ, સગાવાલા રોકશે. 7 દિવસથી તમારો તો કોન્ટેક્ટ જ ન થતો. સવારે 8 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ફોન કરી કરીને થાકી જઈએ તોય ના. છે ને મેં ચંપારણ કથા સાંભળી ઓલી અત્યારથી કથા, હજી તમને 58 જ થયા છે. કેમ જાણે આમ ચોરી કરવા જતા હોય ને આપણે. આ લોકો રોકે. પછી તો આપણી કથા અમદાવાદમાં હોય ને પેલું હોર્ડિંગ કોઈક જુએ કે આપણે ક્યાં હોય છે, આપણી પેલું યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં દર વખત હોય છે જી, કન્વેન્શન સેન્ટર ને, દર વખતે ઓક્ટોબરમાં હોય છે ભગવદ્ ગીતાનો એક અધ્યાય. કેટલા લોકો આવો છો? આટલા જ લોકો. ટોપા સર્કલ, હેલ્મેટ સર્કલ, દર વર્ષે એક અધ્યાય છે. ગયા વખતે પહેલો અધ્યાય થયો, આ વખતે બીજો અધ્યાય થશે. આવજો આ બધા. હા, શું એને લાગી ગયા બોર્ડ? અચ્છા, બહુ સારું. ખબર ના હોય તો તમારે ચંદ્રિકાબેનને પૂછજો. તો હવે એ કથામાં જો આવવાનું થાય ને, પછી કોઈ પૂછે કઈ ના, આ બાજુ આમ જરાક ટોપા સર્કલ તરફ આંટો મારવા. પછી એમ ના કહો કે પ્રવચન સાંભળવા જઈએ છીએ. એ હિંમત નથી રહેતી લોકોની. રોકશે લોકો. એક વસ્તુ કહું, સંસારના લોકો સંસારી બાબતોનો પ્રચાર કરતા જો અટકાતા નથી તો આપણે કેમ અટકી જઈએ છીએ? કોઈ માણસ એક સારી ફિલ્મ જોઈ આવે ને, 10 જણને કહેતો ફરે કે આહા હા શું ફિલ્મ છે, આમ જોવા જેવી શું ફિલ્મ છે. કોઈ ગાયન સારું સાંભળ્યું હોય તો અરે આ ગાયન તો મજા આવી ગઈ. આમ કોઈ હોટલમાં જઈને ચાટી આવ્યો હોય ને તો એ કહે આ પેલી હોટલમાં જઈને આમ ઢોસો ખાઈ આવજો. આવી બધી વાતોનો જો લોકો પ્રચાર, આપણે એમ કેમ નથી કહેતા કે ભાગવત કથા સાંભળજો, ગીતા પ્રવચન સાંભળજો, રામ કથા સાંભળજો, ભક્તિ કરજો? કેમ આપણે નથી? આપણે અમે છે ને આમ 3 ભાગવત લીધા છે, એક અમારા માટે ને 2 જણ માટે, પછી બીજા બે વધારે હોય પણ બધાને શોખ નહીં ને, એટલે કાન પકડીને લઈ આવ. ખોટી વસ્તુનો જો એ લોકો પ્રચાર એગ્રેસિવલી કરી શકે છે તો આપણે સારી વસ્તુનો પ્રચાર કેમ નથી કરી શકતા? અટકી જાય છે માણસ. પણ ગોપીઓ અટકી નહીં, પહોંચી પરમાત્માની આસપાસ આવીને ઊભી રહી છે ગોપીઓ, અને પ્રભુએ ગોપીજનોનું સ્વાગત કર્યું છે. ગોપીઓ જઈ રહી હતી ત્યારે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે શુકદેવજીને, ભગવાન કૃષ્ણમ વિદુઃ પરંકાંતમ નતુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણધિયામ કથમ. આ ગોપીઓ જે કૃષ્ણ તરફ દોડી તો કૃષ્ણને કાંત એટલે પતિ માનતી હતી, પ્રિયતમ. કાંત શબ્દનો અર્થ ઇંગ્લિશમાં થાય બિલવેડ, પ્રિયતમ.
પણ કૃષ્ણને તો ખબર હતી કે કંઈ ગોપીઓ સાથે લગ્ન કરવાના નથી. તો ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને પોતાની પાસે આવતા અટકાવી કેમ નહીં? પરીક્ષિતે જેવો આ પ્રશ્ન પૂછ્યો, શુકદેવજી જવાબ ચોક્કસ આપ્યો. ઉક્તમ પુરસ્તાદે તત્તે ચૈદ્યમ સિદ્ધિં યથાગત. राजन, આ प्रश्न उत्तर तो तने 7वें स्कंद के पहले अध्याय के 30वें श्लोक में दे चुका हूं मैं. गोप्यः कामात् भयात् कंसो द्वेषात् चैद्यादयो नृपः. गोपियां काम भाव से परमात्मा के पास गई, लेकिन परमात्मा स्वयं निष्काम थे, इसलिए गोपियों का काम भी पवित्र होगा. सळगतुं एक लाकड़ू आवे ने सामे बीजू सळगतुं लाकड़ू आवे तो आग वधे, पण एक सळगतुं लाकड़ू आवे ने सामे शीतल जळनो घड़ो आवे तो पेली आगने पण बुझाई जवू पड़े छे. गोपियां काम भाव लेकर आई, ठीक है, वो उनकी मर्जी है, लेकिन परमात्मा निष्काम है. प्रभु इनके काम को भी पवित्र करेंगे. लोढ़ू भले गमे तेवी खाणमांथी आवे, पारसमणी पासे पहुंचे एटले पारसमणी तो ए लोखंडने सुवर्णमां बदली ज देतो होय छे. बहु टूंकमां उत्तर आपी. सुखदेवजी रासलीलानुं वर्णन करवामां एवा तन्मय छे કે તરત અનુસંધાન લઈ લીધું. ગોપીઓ જે પ્રભુની આસપાસ આવીને ઊભી રહી છે, એમનું સ્વાગત કરવા માટે પરમાત્માએ કહ્યું, સ્વાગતમ મહાભાગ પ્રિયમ કિમ કરીવાણિવા. સ્વાગતમ મહાભાગ પ્રિયમ કિમ કરીવાણિવા. રજસ્યાનામયં કચ્ચે ૃતાગમન કારણમ. સ્વાગતં વો મહાભાગા પ્રિયં કિં કરવાણી વહ, ન તું કરીવાણી, પ્રિયં કિં કરવાણી વહ. સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યશાળી ગોપીજનો, હું આપનું સ્વાગત કરું છું. કેટલી મધુર વાત છે. ગોપીનું હૈયું હોય ને તો આ વાત સાંભળીને હૃદયમાં ગદગુદિયું થાય. ભક્તિ માર્ગની શરૂઆત છે ભક્ત ભગવાનનું સ્વાગત કરે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને. ભક્ત ભગવાનનું સ્વાગત કરે એ ભક્તિ માર્ગની શરૂઆત છે. સરસ ભજન છે ને, ઉતારા દેશું ઓરડા રે હરિ આવ. એની શરૂઆત શું છે? શેરી વળાવી સજ કરું હરિ આવો ને. ભાઈ ચાલુ કથા બધું નહીં કરો તમે, ભાઈ ચાલુ કથા નહીં કરવાનું. શેરી વળાવી સજ કરું હરિ આવો ને, ઉતારા દેશું ઓરડા રે હરિ આવો ને. દેશું દેશું મેડીના મોલ, હરિ આવો. ભક્ત ભગવાનનું સ્વાગત કરે એ ભક્તિ માર્ગની શરૂઆત છે. અને પ્રભુ જ્યારે પધારે ત્યારે તો ભક્તનું હૈયું હાથમાં ન રહે. એનું અંતઃકરણ ગાઈ ઉઠે, આજની ઘડી તે રળી આમણી. આજની ઘડી તે રળી આમણી. હે મારો વાલો પધાર્યાની વધામણી હોજી રે. વધામણી આજની ઘડી તે રળી આમણી. આજની ઘડી તે રળી. કેવા સુંદર સુંદર. અમને દર અઠવાડિયે
નવા નવા સ્થાને, નવા નવા શહેરોમાં, નવા નવા પરિવારોમાં ભાગવત કથા શરૂ થાય અને પહેલે દિવસે જ્યારે ભાગવત ગ્રંથ લઈને પહોંચીએ, સ્વાગત કરવા માટે પરિવારના જનો કે સંસ્થાના જનો ભેગા થયા હોય, આમ બહેનોના કંઠે આપોઆપ સ્પોન્ટેનિયસ, નક્કી ના કર્યું કઈ પહેલેથી, આપોઆપ નીકળી પડે, મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે, મેં તો લઈને મોતીડે વધાવ્યા, મેં તો લઈને મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા. कितना भाव है, कितना आनंद है ये. तो हम भगवान का स्वागत करें, ये भक्ति मार्ग की शुरुआत है. चंद्रिका बेन, તમે આ બાજુ આવી જાઓ ના ભાઈ, તમને બહુ નડી જશે. તમે આ બાજુ આવી જાઓ. હા, આ બાજુ આગળ આવી જાઓ. એટલી એકાગ્રતાથી કથા સાંભળે છે ને આ વચ્ચે નડ નડ કર્યા કરે છે. બીજા કોઈ નથી નડતું ને ત્યાં? માજી આપ બેઠા છો ને, નડતો નથી ના તમને? બસ भक्त भगवान का स्वागत करे, यह भक्ति मार्ग की शुरुआत है. અને ભક્તિ માર્ગ જ્યારે શિખર પર પહોંચે ભક્ત, ત્યારે હવે ભગવાન આ ભક્તનું સ્વાગત કરે છે. આવ દીકરા, સ્વાગતમ વો મહાભાગ, स्वागत हो. अब परमात्मा हमारा स्वागत कर रहा है और पूछ रहा है, प्रियं किं करवाणी वह, तने गमे एवं हूं शू करूं. આ દિવ્ય અનુભૂતિઓ છે ને, દરેક ધર્મમાં એક સરખી છે. सूफी महापुरुषों कहे छे, खुद ही को कर बुलंद इतना कि हर तब्दील से पहले खुदा बंदे से खुद पूछे, बता तेरी रजा क्या है. अपने आप को इतने बुलंद बनाओ, इतने महान बनाओ कि जीवन में कोई भी परिवर्तन करने से पहले परमात्मा स्वयं हमसे पूछे कि तुम्हारी इच्छा क्या है. ये विकास, ईश्वर की आज्ञा के अधीन रहना, अगतिकता से रहना, ये संसार की मायूसी है, लाचारी છે. कोई घटना बने ने, આપણું શું ચાલે, બલી અસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઉપરવાળાની ઈચ્છાથી બધું થાય, આપણાથી શું થાય. આ રડવાવાળા લોકો, લાચાર લોકો છે. પછીની એક સ્થિતિ આવે છે, જીવ એટલો ઉન્નત બને, ઈશ્વર સાથે સંવાદ કરતો હોય અને પરમાત્મા એને પૂછે, બોલ દીકરા શું કરવું છે. પણ એ ભક્તિના શિખરે જે સમર્પણ આવે છે ને, ત્યારે ભક્ત પોતાની ટર્મ્સ ડિક્ટેટ નથી કરતો. એ ભગવાનને કહેતો નથી મારે આ કરવું છે, મારે તેમ કરવું છે, કારણ કે એની ભક્તિ તો નિષ્કામ છે. એટલે ભગવાન એને પૂછે, બોલ દીકરા તારે શું કરવું છે. ત્યારે એ સ્થિતિ એ ભક્ત કે, બલી યસી કેવલમ ઈશ્વર ઈચ્છા, પ્રભુ તું જે કરે એ જ બરાબર, મને ક્યાં કશું ખબર પડે છે. અમેરિકામાં હમણાં ભગવદ્ ગીતા પર પ્રવચન થયા, ન્યુયોર્કમાં. અમદાવાદમાં જે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ તરફથી હજી શરૂ થઈ છે યાત્રા, હજી બીજો અધ્યાય. ન્યુયોર્કમાં 20 વર્ષ, દર વર્ષે એક એક અધ્યાય પૂરું થયું. 20 વર્ષ ગયા વર્ષે પૂરું થયું. પછી જે લોકો આખો તૈયાર આટલા વખતે રહ્યા હતા કે ગુરુજી બંધ તો નથી કરવું, આપણે દર વર્ષે મળીએ છીએ, આનંદ આવે છે. એટલે આ વખતે 3 દિવસનું ગીતા પર પ્રવચન, જ્ઞાન, કર્મ અને ભક્તિ, એક દિવસ. આ માતાજીને રોકી રાખજો ત્યાં. તો
એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કોઈ યુવાને ત્યાં આગળ. યુવાને પ્રશ્ન પૂછ્યો, ગુરુજી, ગીતાનો મેસેજ એકદમ કેપ્સ્યુલ ફોર્મમાં આપો, સાવ શોર્ટ એન્ડ સ્વીટ. ગીતાનો મેસેજ શું છે? આવા અઘરા પ્રશ્નો પણ આવે કોઈ વખત. કીધું 20 વર્ષ સુધી જેનું આપણે ચિંતન કર્યું એ ગીતાને તું હવે એકદમ શોર્ટમાં, પણ કૃષ્ણ પ્રેરણા આપી દે. કહું ગીતાનો એકદમ શોર્ટમાં જો મેસેજ હોય 2 શબ્દમાં છે. કયા 2 શબ્દો? શ્રી કૃષ્ણ કહે છે ઉત્તિષ્ઠ, અને અર્જુન કહે છે કરીશ્યે. આ ગીતાનો મેસેજ. ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 3 શ્લોક. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઉત્તિષ્ઠ. કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ. ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 3 શ્લોક. હૃદય લાવો, એમાં ગીતાનું પુસ્તક છે થેલીમાં. ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 3 શ્લોક. ઉત્તિષ્ઠ કૃષ્ણ કહે છે. અને આખી 18 અધ્યાયનો ઉપદેશ થયા પછી 18મા અધ્યાયના 66મા શ્લોકમાં અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનં તવ. 73મા શ્લોકમાં મારી ભૂલ થઈ, 66માં નહીં. 18મા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુન કહે છે કરીષ્યે વચનં તવ. પ્રભુ આપે મને જે ઉપદેશ આપ્યો એનાથી મારો મોહ નષ્ટ થયો છે, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. અને કેવી રીતે થયું? હે અચ્યુત ત્વત પ્રસાદાન, આપકી કૃપા से ये हुआ. अब स्थितोस्मि, मैं स्थिर हो गया हूं. गत संदेह, मेरे सारे संदेह चले गए हैं. आई एम नॉट कंफ्यूज्ड एनी मोर. करिष्ये वचनं तव. करिष्ये, पूर्ण समर्पण. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે. પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને
સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.